ચાલો બાળકો, આ છે સનફ્લાવર એટલે કે સૂરજમુખીનું ફૂલ, જેના પર મધમાખી આવીને બેસે છે. અને અહીંયા એક નથી, ઘણા બધા છે. અને આ સૂરજ તરફ એનું મોઢું કરી રાખે છે, એટલે એને સૂરજમુખી ફૂલ કહે છે. હમણાં ઘણા બધા મુરઝાઈ ગયા છે ફૂલ. આ એક છે અહીંયા, જેના પર જો 2 મધમાખી બેઠી છે, દેખાય તમને? મધમાખી અંદર બેઠી છે, એના ઉપરથી એના રસ ચૂસે છે અને પછી મધપુડા પર જઈને બેસે છે ને એવી રીતે મધ બને છે. ઓલા પર બી બેઠેલી છે. આ બધા છે સૂરજમુખી ફૂલ છે. આ એક પાર્ક છે, એના અંદર બીજા બી ફ્લાવર્સ છે, સફેદ ને બધા. બચ્ચાને રમવાનું બી છે અહીંયા, લપસણી ને ઝૂલા ને બધું. દેખાય છે, બહુ સુંદર પાર્ક છે. આજે જરાક આસમાનમાં આ ગઝીબો બનેલો છે. આસમાનમાં વાદળા બહુ જ સરસ છે આજે, સફેદ કાપૂસ જેવા. અને અહીંયા ઉપર વિમાન બી જઈ રહ્યું છે, ક્યાંય અવાજ આવે છે પણ વાદળામાં છુપાઈ ગયું છે, દેખાતું નથી. દેખાય છે. ચાલો ફરી મળીશું. બહુ સરસ સુંદર પાર્ક છે અહીંયા, જો બચ્ચા રમી રહ્યા છે.